શેઠ પુરુષોત્તમ દાસના વાર્તાજીમાં 10 વાર્તા પ્રસંગ સુધી ચિંતન કર્યું છે. આમ તો જે કહેવાય કે ત્યાં શેઠજીના વાર્તાજી વિરામ થાય છે, પછી બેટાઈ રૂક્ષ્મણીજીના વાર્તાજીનો પ્રારંભ થાય છે. પરંતુ આજે આપણે રૂક્ષ્મણીજીના વાર્તાજી નથી લેતા. આપણે આજે ફરી એકવાર, કારણ કે બહુ મોટા વાર્તાજી છે એટલે થોડું ભૂલી ગયા હોઈએ, તો ફરીથી એકવાર ખાલી આ આપણે શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજી છે એનું પુનરાવર્તન થોડું કરી લઈએ. ફટાફટ 10 શ્લોકોનું 10 વાર્તા પ્રસંગોનું આપણે રંચકમાં ચિંતન કરી લઈએ. તો એમાં આપણે સર્વપ્રથમ જોયું હતું કે શેઠ પુરુષોત્તમ દાસજી જે છે એમને કોનો સંગ હતો? તો શ્રી દામોદરદાસ સંભરવાલાનો શરૂઆતમાં. અને એમના દ્વારા જે છે એ સંભરવાલાજીના દ્વારા એમને સમાચાર મળેલા કે ભાઈ દક્ષિણમાં જે શ્રી વલ્લભાચાર્યજી જે છે એ માયાવાદનું હવે ખંડન કરે છે અને પૃથ્વી પરિક્રમા માટે કાશીમાં પધાર્યા છે. ત્યારે શેઠજીએ મણિકર્ણિકા ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના સર્વપ્રથમ દર્શન કર્યા. અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ આ શેઠ પુરુષોત્તમ દાસ ઉપર કૃપા કરી અને એમને શરણે લીધા. અને શેઠ પુરુષોત્તમ દાસ, એમના બેટા ગોપાલદાસ અને એમના બેટી શ્રી રૂક્ષ્મણી, આ બધાને શરણે લઈને જે છે એ બ્રહ્મ સંબંધ આદિનું દાન કર્યું. અને પછી શેઠજીએ વિનંતી કરી કે હવે અમારું કર્તવ્ય શું? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાઈ પુષ્ટિ માર્ગની રીત અનુસાર હવે ઠાકોરજીની સેવા કરો. હવે આ જે શેઠજી છે એ કરોડધ્વજી હતા એ સમયમાં, કે જેમની પાસે 60 કરોડ દ્રવ્ય હતું. અને જ્યારે પોતે નવું પોતાનું ભવન, પોતાનું ઘર સિદ્ધ કરાવી રહ્યા હતા ત્યારે એમને બહુ બધું દ્રવ્ય પ્રાપ્ત થયું. સાથે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પણ પ્રાપ્ત થયેલ. એટલે એ મદન મોહનજીના સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટાવીને આ જે કહેવાય કે શેઠ પુરુષોત્તમ દાસજીના માથે પધરાવેલા. અને ત્યારથી આ શેઠ પુરુષોત્તમ દાસજી સહકુટુંબ આ શ્રી મદન મોહનજીને ખૂબ લાડ લડાવતા. બરાબર. કાશીની અંદર રહીને મહાપ્રભુજી પણ વારંવાર આ શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તામાં ભલે ઉલ્લેખ નથી, પણ આપણે રજોબાઈ ક્ષત્રાણીના વાર્તાજીમાં જોઈ ગયા છીએ કે જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા ત્યારે પણ શ્રી મહાલક્ષ્મી વહુજી અને રજોબાઈ એ બંનેને આજ્ઞા કરેલી કે આપ નિત્ય શેઠજીના ઘરે જજો, ત્યાં અપરસ કરજો અને ત્યાં મદન મોહનજીના જે છે ચરણ સ્પર્શ કરજો, જારીજી ભરજો, ભોગ ધરજો અને પછી જ આપ મહાપ્રસાદ લેજો. એ આપનો આ નિયમ રાખજો જ્યાં સુધી અમે પૃથ્વી પરિક્રમા કરીને પધારીએ નહીં ત્યાં સુધી. તો તૃતીય પરિક્રમામાં જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, 3 વર્ષ આપે તૃતીય પરિક્રમામાં બિરાજ્યા, તો ત્યાં 3 વર્ષ સુધી શ્રી મહાલક્ષ્મી વહુજી અને શ્રી રજોબાઈ ક્ષત્રાણી આ બંનેનો એવો નિયમ કે શેઠજીના ઘરે નિત્ય સવારે પધારે, અપરસ કરે અને મદન મોહનલાલની સેવામાં આ વહુજી અને જે આ કહેવાય કે રજોબાઈ ક્ષત્રાણી બંને સેવામાં પહોંચતા. તો એવા આ શેઠજી કે જ્યાં એટલે શેઠજીના ઘરમાં વિચારવાનું, કહેવાનું તાત્પર્ય છે કે મહાપ્રભુજીના બેઠકજી તો છે જ. આજે એક રહસ્ય એ પ્રગટ કરી રહ્યો છું કે એ મહાપ્રભુજીના બેઠકજીની અંદર જ શ્રી મહાલક્ષ્મી વહુજીનો પણ જે છે એ ભાવ કરો. કારણ કે એક એવો, બાકી મહાલક્ષ્મી વહુજીના કઈ અલગ પ્રકાર ના હોય, એ તો જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે ત્યાં છે જ. પણ અહીંયા તો સ્વતંત્ર પ્રકારથી એવો મળે છે. ભલે એનો આપણે સ્વતંત્ર કઈ એવું ન હોય, પણ જ્યારે પણ આ બેઠકજીની અંદર જે છે કે દર્શન કરવા મળે કે જારીજી કરવા મળે તો એ ભાવ જરૂરથી રાખજો કે અહીંયા તો મહાપ્રભુજી મહાલક્ષ્મી વહુજી સહિત બિરાજ્યા જ છે શેઠજીના ઘરે. બરાબર. ઇવન આ શેઠજીના ઘરે હવે એક બીજો પ્રસંગ જે વાર્તાજીમાં નથી, આપણે ત્યાં જે એક પેલું મહાપ્રભુજીની વધાઈનું પદ પદ્મનાભદાસજીનું કે કેસર કી ધોતી કેસરી ઉપરણા ઓઢે, બરાબર. તો એ જે પદ છે એનો પણ ભાવ આ શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરની અંદર પણ જે છે
એ લઈ શકાય છે. કેમ? કારણ કે આ જ પદની અંદર આવ્યું, આસ પાસ જુવતી જન કરત એ ગુણગાન. આસ પાસ જુવતી જન ત્યારે જ ગુણગાન કરી શકે, કારણ કે મહાપ્રભુજી સ્ત્રીઓને પોતાની નિકટ બહુ રાખતા નહીં. પોતે તો જે છે એ જે કહેવાય કે એમાં સંન્યાસાદી અવસ્થામાં બિરાજતા, પણ જ્યારે મહાલક્ષ્મી વહુજી જોડે બિરાજતા હોય ત્યારે રજોબાઈ ક્ષત્રાણી, આ રૂક્ષ્મણીબાઈ, તુલસાબાઈ આદિ એકા ક્ષત્રાણી મહાવનકે આ બધા ભગવદીઓ જ્યારે આસપાસ એટલે મહાપ્રભુજીના બાજુમાં મહાલક્ષ્મી વહુજી બિરાજતા હોય ત્યારે નિકટમાં બેસીને જ્યારે પોતે મંગલ ગાન કરતા હોય તો આ શક્ય બને. એટલા માટે પણ આ યુગલ સ્વરૂપ જે બિરાજ્યા છે એ પ્રકારનો ભાવ થઈ શકે. એટલે શેઠજીના ઘરે મહાપ્રભુજી, મહાલક્ષ્મી વહુજી, શ્રી દમલાજી, રજોબાઈ ક્ષત્રાણી આદિ મહાભગવત યવન પદ્મનાભદાસજી બધા પધાર્યા હશે એનો અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ થાય છે. બરાબર. એટલે જ્યારે વાર્તાજીનું આપણે થોડું ગૂઢ રીતે ચિંતન કરીએ તો આ શેઠજીના ઘરે ઘણા બધા સ્વરૂપો પધાર્યા છે. બરાબર. ઇવન પાછળ તો રૂક્ષ્મણીબાઈના પ્રસંગમાં તો શ્રી ગુસાઈજી પણ પધારશે. એટલે મહાપ્રભુજી, ગુસાઈજી બધા જ સ્વરૂપો પધાર્યા છે. તો અહીંયા જે કહેવાય કે કાશીમાં મહાપ્રભુજીના 3 બેઠકજી, એક તો એટલે 3 સ્થળ છે કે ભાઈ એક તો લક્ષ્મણ ભટ્ટજી એટલે જે પોતાનું પૈતૃક સ્થાન એ પણ મહાપ્રભુજીનું, બીજું કહેવાય કે કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસજીનું ઘર, અને ત્રીજું મણિકર્ણિકા ઘાટ ઉપર કે જ્યાં હનુમાન ઘાટ ઉપર જ્યાં મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો તો ત્યાં પણ જે છે મહાપ્રભુજીનું સ્થાન છે. પણ મહાપ્રભુજી વધારે સમય શેઠજીના ઘરમાં બિરાજ્યા છે. હજી એક આગળ મહાપ્રભુજીના વિવાહ પણ શેઠજીના જ ઘરમાં, ત્યાં શેઠજી દ્વારા જ ત્યાં સંપન્ન થયા છે. કાશીમાં જ મહાપ્રભુજીના વિવાહ થયા છે ત્યારે આ શેઠજી દ્વારા જ બધો ખર્ચ કરવામાં આવેલો. તો શેઠજીના ઘરમાંથી જ કે શેઠજીના દ્વારા જ જે છે શ્રી મહાપ્રભુજીના વિવાહનો પણ ત્યાં સંગમ થયો છે. એટલા માટે પણ ત્યાં યુગલ સ્વરૂપની ભાવના છે. અત્યારે આપણે વાર્તાજીથી થોડું અલગ પ્રકારનું જે છે એ ચિંતન કરી રહ્યા છીએ કે જ્યાં વાર્તાજીની અંદર નથી જે વસ્તુ. પણ આપણે ઇતિહાસ જોઈએ તો અથવા તો બધું મહાપ્રભુજીનું ચરિત્રનું ચિંતન કરીએ તો એની અંદર આ પ્રસંગ મળે છે. હમણાં જ મને આજે એક વૈષ્ણવનો મેસેજ આવેલો કે આપ જે ઘણીવાર ઘરુ વાર્તા, નિજ વાર્તા બોલો છો એ શું છે, અમને ખબર નથી, તો જણાવજો. તો સાંભળો કે ભાઈ શ્રી ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી, ગુસાઈજીના 7 લાલ એમાં ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી. આ શ્રી ગોકુલનાથજીએ 3 ગ્રંથો પ્રગટ કર્યા છે શ્રી મહાપ્રભુજીના ચરિત્ર પર. તો એક છે એમાંથી નિજ વાર્તા, જેમાં મહાપ્રભુજીની પોતાના પ્રસંગો, નિજી જીવનના પ્રસંગો છે નિજ વાર્તા. બીજું ઘરુ વાર્તા એટલે ઘરના પ્રસંગો, જે અમુક પ્રસંગો ઘરની અંદર થયા છે. તો ઘરના પ્રસંગો કોને ખબર હોય? તો ઘરની અંદર વાળાને. તો ગોકુલનાથજી તો ઘરના બાલક છે એટલે જે ઘરુ વાર્તા, શ્રી મહાપ્રભુજીના ઘરની વાર્તા. અને ત્રીજું બેઠક વાર્તા, બેઠક ચરિત્ર. તો નિજ વાર્તા, ઘરુ વાર્તા અને બેઠક વાર્તા, આ 3 જે છે શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યા છે. પછી એમને કીધું કે આ ક્યાંથી મળે? તો ઇન્દોરથી પુસ્તક પ્રકાશિત થયું છે, જે વૈષ્ણવ મિત્ર મંડળ ન્યાસ એમ કરીને જે છે. તો ત્યાં આપે એના ઘણા બધા જે છે કોન્ટેક્ટ નંબર દરેક એરિયામાં હોય છે, તો ત્યાં કોન્ટેક્ટ કરી લેવો, ત્યાંથી પણ પ્રાપ્ત થશે. જો તમને ઓનલાઈન આવડતું હોય તો જો સર્ચ કરશો તો ઓનલાઈન PDF પણ મળી જશે. બરાબર. અથવા તો જ્યાં પુષ્ટિ માર્ગીય ગ્રંથો પ્રાપ્ત થતા હોય તો ત્યાં આ મળી જશે. ગુજરાતીનું ભાષાંતર પણ મળે છે અને મૂળ ગ્રંથો જે છે એ વ્રજ ભાષામાં છે, એટલે વ્રજ ભાષાના મૂળ ગ્રંથો પણ પ્રાપ્ત થાય છે અને એનું ગુજરાતી પણ જે છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપ જે છે એ આપને અનુકૂળતા હોય ત્યાંથી આપ પધરાવી શકો છો. બરાબર. તો આ બધા જે ગ્રંથો જે છે એની અંદરથી ખબર પડે કે શ્રી મહાપ્રભુજી અહીંયા કાશીમાં સૌથી વધારે સમય શેઠજીને ત્યાં બિરાજ્યા છે. એના પછી હવે આપણે રંચકમાં 10 પ્રસંગોનું થોડું ચિંતન કરી લઈએ.
તો પહેલા પ્રસંગની અંદર યાદ કરો કે કાશી વિશ્વનાથ મહાદેવજી જે છે એ શેઠ પુરુષોત્તમ દાસજીને સ્વપ્નમાં આજ્ઞા કરે છે કે તમે ગામનો નાતો તો રાખતા નથી, પણ જે છે એ વૈષ્ણવતાનો નાતો રાખો અને ક્યારેક તો અમને આવીને પ્રભુનો મહાપ્રસાદ આપી જાઓ. પણ એમાં શુદ્ધ ભાવ નહોતો મહાદેવજીનો. મહાદેવજીનો ભાવ એ હતો કે એ દ્વારા શેઠજી અમારે મંદિર આવે એટલા માટે એમનું અનુસરણ કરીને બીજા બધા પણ જે છે બહિર્મુખ થાય. એટલે આ ભાવ રાખ્યો એટલે જન્માષ્ટમીના દિવસે ત્યાં મૂળ લીલાના દર્શન થઈ શક્યા નહીં, કારણ કે ભાવ શુદ્ધ રહ્યો નહીં. એમને ભાવ એવો રાખ્યો કે જો શેઠજી નહીં આવે તો બધા જે છે એ અનન્ય બની જશે શેઠજીનું અનુકરણ કરીને. કારણ કે જેવું મોટા અનુકરણ કરે, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જે અનુકરણ કરે એનું જોઈને બીજા પણ કરે, તો જો એ ક્યારેય આવશે નહીં તો એમનું જોઈને બીજા પણ આવશે નહીં. એટલા માટે કહ્યું કે ભગવદ સ્મરણ કરતા જાઓ. એટલે પછી શેઠજી બીજા દિવસે જે છે એ મહાપ્રસાદનો પડ્યો ને જે બીડા લઈને જે છે એ ત્યાં મહાદેવજીના જઈને ત્યાં ભગવદ સ્મરણ કર્યા અને જય શ્રી કૃષ્ણ કહ્યા. બરાબર. તો એ રીતે પહેલો પ્રસંગ આવ્યો. બીજો પ્રસંગ જે છે એની અંદર જે કીધું કે ભાઈ મહાદેવજીએ ભૈરવને આજ્ઞા કરી, કાલ ભૈરવને, કે શેઠજી તો બહુ મોડા સુધી સત્સંગમાં ક્યાંક પધારેલા હોય છે, તો તું જે છે એમના ઘરની બહાર ચોકી પહેરો આપજે. બરાબર ને, તું એમના બહાર ચોકીદાર બનજે. આના પરથી આપણે યાદ કરો, ચિંતન કરેલું કે આપણે ક્યારે પણ ઘરની બહાર શ્રીનાથજીના ચિત્રજી કે કોઈ પણ પ્રકારના એવા આપણા પુષ્ટિ માર્ગીય કોઈ પણ ચિહ્ન ઘરની બહાર હોવા જોઈએ નહીં. આપણે કોઈને બતાવવું નથી કે અમે બહુ મોટા વૈષ્ણવ છીએ. ત્યાં જ તમારી વૈષ્ણવતા જે શૂન્ય થઈ જાય છે જો તમે ઘરની બહાર શ્રીનાથજીને કઈ પણ રીતે પધરાવ્યા છે, ચિત્રજી રૂપે, ટાઇલ્સ રૂપે કે કઈ પણ. કારણ કે શ્રીનાથજીનું સ્થાન, આપણા ઠાકોરજીનું સ્થાન ઘરની અંદર છે. ઘરની બહાર કોનું સ્થાન છે? તો આ કાલ ભૈરવનું, ગણપતિનું, મહાદેવજીનું, બરાબર એમનું સ્થાન ઘરની બહાર છે. ઘરની અંદરના લોકો ઘરની અંદર રહે. આપણે ત્યાં ડિલિવરી કરવા કોઈ પેલો માણસ આવે તો આપણે એને અંદર બેડરૂમ્સમાં લઈ જતા નથી, એ બહાર જ રહે. અને આપણા ઘરના જ્યારે પુત્ર પુત્રીઓ, ઘરના માણસ આવે તો એમને આપણે બહાર ઊભા રાખતા નથી, આપણે તરત એમને ઘરની અંદર લાવીએ છીએ. કેમ બહાર ઊભા છો? બરાબર. તો એટલો ફરક સમજીએ. શ્રીનાથજી જે છે ઘરની અંદર શોભે અને બાકી દેવી દેવતાઓ ઘરની બહાર શોભે. એટલે જે પોતાને બહુ મહાભગવદીઓ ગણાવા, વૈષ્ણવ ગણાવા, ઘરની બહાર શ્રીનાથજીને કાઢી મૂક્યા હોય તો એમને ઘરની અંદર લઈ લેજો. આ આપણે એમાં સમજેલા. હવે આપણે એના પછી જોયું હતું કે ત્રીજો વાર્તા પ્રસંગ કે જેની અંદર જે છે કે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ત્યારે આ એક શૈવી બ્રાહ્મણ જે મહાદેવજીના નિત્ય દર્શન કરીને, મહાદેવજી સાથે વાતો કરીને પછી જ એનો પ્રસાદ લેતો, તો એ ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ત્યારે 2 દિવસ સુધી, 8મ 9મ ત્યાં મહાદેવજીના દર્શન થયા નહીં. એના પછી જ્યારે મહાદેવજી પોતાને મંદિર આવ્યા ત્યારે આ બ્રાહ્મણને દર્શન આપ્યા. ત્યારે એ બ્રાહ્મણે કીધું કે આપના 2 દિવસ સુધી દર્શન થયા નહીં, એનું કારણ શું? ત્યારે મહાદેવજીએ કીધું કે અમે તો શેઠજીને ત્યાં જન્માષ્ટમીના ઉત્સવના દર્શન કરવા માટે ગયેલા. ત્યારે એ બ્રાહ્મણે કીધું કે મને પણ આવો જે છે વૈષ્ણવ કરો. ત્યારે ત્યાં શેઠજીની પાસે મહાદેવજીએ મોકલ્યા, પણ ત્યાં જે કહેવાય ને, યાદ કરો, સિફારીશ આપી નહીં. પેલા બ્રાહ્મણે તો શું કીધું પહેલા કે મને શરણે લો, મને શરણે લો, પણ ત્યાં શેઠજીએ જે છે એ શરણે લીધા નહીં. એટલે ફરી પાછો દોડીને એ પાછો મહાદેવજી પાસે ગયો. ત્યારે મહાદેવજીએ કીધું કે તે એવું કેમ ના કીધું કે મને મહાદેવજીએ મોકલ્યો છે? ત્યારે એવું કેવું જોઈએ, તે એવું કીધું હોત તો તને પાછો મોકલત નહીં. એટલે ત્યારે પછી શરણે જે નામ પમાડ્યું ત્યાં પેલા બ્રાહ્મણને શેઠજીએ. પણ એના પ્રસંગમાં આપણે સમજેલા કે સિફારીશ બહુ મોટી વસ્તુ છે. એટલે જ્યારે પણ આપણે પ્રભુની સન્મુખ જઈએ, ગુરુની સન્મુખ જઈએ, ત્યારે ભગવદીયનું સ્મરણ કરીને, ભગવદીયને આગળ રાખીને કરીએ તો કૃપા અધિક થાય. બરાબર. તો આ પ્રસંગમાંથી એ સમજેલા.
એના પછી તો એ બ્રાહ્મણ જે છે અડેલ જઈ મહાપ્રભુજીના સેવક થઈ અને જે છે ભલો વૈષ્ણવ ભયો, એ રીતનું ત્યાં ચિંતન કરેલું. તો આ રીતે વાર્તા પ્રસંગ ત્રીજો લીધો હતો. વાર્તા પ્રસંગ ચોથાની અંદર તનુ નવત્વ, કે ભગવદીય સદા તરુણ છે, ભગવદીય ક્યારે પણ વૃદ્ધ થતા નથી. જે છે શરીરની જે કહેવાય એ સ્થિતિ છે, મનની સ્થિતિ તો સદાય તરુણ છે. એટલે જ્યારે ગોપાલદાસજીને થયું કે હવે શેઠજી વૃદ્ધ થયા છે, તો હું જે છે એ હવે સેવામાં પહોંચું, તો ત્યાં શેઠજીએ પોતાનું 16 વર્ષના જાણે શેઠજી હોય એવા દર્શન જે આપ્યા, કે અત્યંત તરુણ યુવાન શેઠજી હોય એવા કીધું. એટલે કીધું કે ભાઈ કાલ કો માન દિયો चाहिए, કાલ પ્રભુની વિભૂતિ છે એટલે એને માન આપવું જોઈએ. બાકી જે ભગવદીય હોય એને ક્યારેય પણ કોઈ પ્રકારે ઉંમર નડતી નથી, એને કોઈ કાલ કર્મ નવ બાંધે. એટલે ત્યાં તનુ નવત્વના દર્શન જે છે એ શેઠજીના આ ચોથા વાર્તા પ્રસંગજીમાં આપણે કરેલા. બરાબર, આપણે એટલા માટે એક એક કરીને જોઈ રહ્યા છીએ કે આપણને પણ યાદ આવતું જાય. એના પછી પાંચમા વાર્તા પ્રસંગની અંદર કેવલ અને કેવલ ભગવદ આશ્રય રાખવો, અન્ય કોઈનો આશ્રય ન રાખવો, કોઈ મણીનો કે કોઈ પણ પ્રકારનો, એનું આપણે ચિંતન કરેલું. કે શેઠજી જે છે મંદાર મધુસૂદન પધાર્યા અને ત્યાં મંદાર મધુસૂદન જે પર્વત છે ત્યાં એમની જોડે એક વિરક્ત વૈષ્ણવ પણ જોડે હતા, અને ત્યાં જે ઠાકોરજી એક વૃદ્ધનું રૂપ ધારણ કરીને મણી લઈને પધાર્યા અને મણી આપવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈએ મણી લીધો નહીં. કારણ કે ત્યાં શેઠજીએ કીધું કે પ્રભુનો આશ્રય છોડીને મણીનો આશ્રય કેમ ન કરું. એટલે હંમેશા જે છે કેવલ ભગવદ આશ્રય કરવો. જો ભગવદ આશ્રય આપણે નથી કરતા, આપણે પ્રભુ સિવાય કોઈ બીજાનો આશ્રય મનમાં રાખીએ છીએ, તો જે છે ક્યારેય પ્રભુનો અનુભવ થઈ શકતો નથી. ઇવન આપણને એવું થાય કે આ કમાઈને લાવે છે એટલે હું સેવા કરી શકું છું, અથવા તો આ મને આટલું કરી આપે છે તો હું સેવા કરી શકું છું. આવા કોઈ પણ પ્રકારના લૌકિક ભાવો પણ મનમાં આવવા જોઈએ નહીં, કારણ કે ત્યાં ભગવદ આશ્રય છૂટી જાય છે. પ્રભુની ઈચ્છા છે એટલી જ સેવા પહોંચી શકાય છે, એટલું જ સેવા કરી શકાય છે. બાકી જ્યાં ભગવદ ઈચ્છા હોતી નથી ત્યાં ગમે એટલી અનુકૂળતા હોય, પણ પ્રભુની ઈચ્છા ન હોય તો એ સેવા કરી શકતા જ નથી. ઇવન મેં પહેલા જ કીધું ને કે સવાર સાંજની સેવા કરી શકે એમ હોય, રિટાયર્ડ હોય, કશું જ બીજું કામ ન હોય, પણ પ્રભુની જ ઈચ્છા એવી છે કે આ સાંજે મને ન પહોંચે એટલે ગમે એટલું કરે ન જ પહોંચે. કારણ કે બધી રીતે શરીર સારું હોય, ઘરમાં બીજા કોઈને કઈ રોકટોક ન હોય, સેવા કરી શકતા હોય, કોઈ શરીર સારું છે, ક્યાંય બહાર હરવા ફરવાનો એવો શોખ નથી કે રોજ સાંજે જઈએ, છતાં પણ સાંજની સેવા પહોંચે નહીં. કારણ કે પ્રભુની જ ઈચ્છા એવી છે કે પૂર્ણ દાન કરવું નથી. એટલા માટે ગમે એટલું સમજાવીએ પણ એના મુખમાંથી જ ના નીકળે, કારણ કે પ્રભુની જ ઈચ્છા છે કે ભાઈ આ બધીનો જે છે અધિકારી નથી. એટલા માટે બાકી મૂલતઃ તો જો આપણે રિટાયર્ડ લાઈફ જીવતા હોઈએ તો બંને સમયે પ્રભુને ભોગ ધરીને સવાર સાંજની જ સેવા પહોંચવાની હોય. કારણ કે અત્યારે દેહ સાજો છે, અને જો કોઈ એવું વિચારીને ના કરતું હોય કે ભાઈ કદાચ આગળ ના થાય તો ક્યાંક પ્રભુને પધરાવા પડે, તો જો તમે આવું વિચારી રહ્યા છો ને કોઈ પણ, તો એના જેવું મહામૂર્ખ માણસ આ દુનિયામાં કોઈ નથી. કારણ કે વિબુધ વાંચે વાસ વસુમતી ઉપરે શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. ત્યાં દેવતાઓને પણ જેની સેવા પ્રાપ્ત થતી નથી એવા પ્રભુની સેવા તમે કેવલ એવા હલકા વિચારના કારણે નથી આપણે પહોંચતા કે પછી આગળ નહીં થાય. તો આગળ નહીં થાય એ પ્રભુ જોઈ લેશે, પણ અત્યારે થઈ રહ્યું છે એનો સુખ ગુમાવી રહ્યા છે. સમજ પડી ને? એટલે જે થઈ શકતું હોય, બિલકુલ સાચું. હા, મ્યુટ કરી દે. તો જો થઈ રહ્યું છે એ સુખ છોડીને જો નથી કરી રહ્યા, ત્યાં પણ સમજો કે ત્યાં આપ અન્ય આશ્રય, પ્રભુ ઉપર દ્રઢ આશ્રય નથી. જો પ્રભુ ઉપર દ્રઢ આશ્રય હોય ને તો આપને એક પણ આશ્રય હોવો જોઈએ કે તો પ્રભુ આગળ બધું સંભાળી લેશે. આપને પ્રભુ પર આશ્રય નથી કે પ્રભુ આગળ પણ સંભાળશે એવી પ્રભુ પર શંકા છે.
આપના ઉપર નહીં, પ્રભુની કૃપા ઉપર શંકા છે, આગળ નહીં થાય તો. અરે કેમ નહીં થાય? પ્રભુ અત્યારે કરાવી રહ્યા છે તો આગળ પણ કરાવશે, અને આગળ નહીં કરાવે ત્યારે અત્યારે કરી જ રહ્યા છો ને, એક સમય, અડધો સમય કે 5 કલાક, તો એ રીતે કરીશું. પણ અત્યારે 24 કલાક કરવા સામર્થ્યવાન છીએ તો આગળના 10 વર્ષ પછીનું વિચારીને શું કામ અત્યારનો લાભ, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે? શું ખબર સાજા સરવા આપણે પ્રભુના લીલામાં પધારી જઈએ તો કોઈનું કઈ એવી જરૂર બી ન પડે આગળની. શું કામ એનું માટે છોડી દઈએ? આગળ છોકરાઓ નહીં કરે એટલે ઠાકોરજી નથી પધરાયા, અને નહીં કરે તો 84 ભગવદીઓમાં કોના આગળ વંશ ચાલ્યા છે? કયા ઠાકોરજી? બધા જ શ્રી વલ્લભ કુલમાં પધાર્યા છે. આ મદન મોહનજી છે, દ્વારકાનાથજી છે, મથુરાનાથજી છે, કયા ઠાકોરજી અત્યારે વંશમાં બિરાજે છે? બધા જ મૂળ પછી શ્રી મહાપ્રભુજીના ઘરમાં જ પધાર્યા છે. તો એ ભગવદીઓ એવું વિચાર્યું હોત કે આગળ નહીં થાય તો આ વાર્તાઓ જ ના હોત, બરાબર ને, આ સ્વરૂપો જ ના હોત, જેવું બધું. પણ એ ક્યારે એવું વિચારે જ નહીં, કારણ કે એ તો એ જ વિચારે અત્યારે પ્રભુ અમારી સેવા લેવા માટે જો કૃપા કરી રહ્યા છે તો અમારો પણ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય કાપી કદાચ, અમારો પણ આ જ ધર્મ છે કે અમે પ્રભુની સેવા કરીએ. એટલે એમાં કોઈ પણ પ્રકારની જે છે ચૌર્ય વિદ્યા ચાલે નહીં કે અમે આની જગ્યાએ આમ કરીએ છીએ. ત્યાં તમે એની જગ્યાએ એવું બોલ્યા ને કે અમે સાંજની જગ્યાએ સવારે કરી લઈએ છીએ, એટલે ત્યાં જ કહેવાય કે ત્યાં આશ્રયનો ત્યાં ઉણપ આવી ગઈ, પ્રભુના આશ્રયની, અને આપના અધિકારની ત્યાં ઉણપતા ત્યાં જ પ્રગટ થઈ ગઈ, કારણ કે તમે એની જગ્યાએ એવું બોલ્યા ને કે અમે આની જગ્યાએ આમ કરી લઈએ છીએ. એટલે જ્યાં એની જગ્યાએ કોઈની જગ્યાએ લીધું એટલે પછી પ્રભુ તમારી જગ્યાએ પછી કોઈ બીજા ઉપર એ કૃપા કરે, બરાબર, કારણ કે તમે જ કહી રહ્યા છો કે અમે આની જગ્યાએ આમ કરી રહ્યા છીએ. તો કારણ કે ભગવદ્ ગીતામાં તો પ્રભુએ જ કીધું છે કે મને જે ભાવથી ભજે એને પણ હું રિટર્નમાં એ જ આપું છું. મને કોઈ બાલ ભાવથી ભજે તો એને માતૃ સુખ આપું, કોઈ સખા ભાવથી ભજે તો એનો સખો બની જાઉં, કોઈ જે છે માધુર્ય ભાવથી ભજે તો માધુર્ય સુખ આપું, કોઈ દાસ્ય ભાવથી ભજે તો એને હું ભગવદ રૂપ સુખ આપું. તો મને જે ભાવથી જે આપે એને હું સામે એ જ પ્રકારે કૃપા કરું છું. તો તમે એમ કહો કે લાલો બહુ ભાવનો ભૂખ્યો છે તો લાલો ભાવ જ ખાય, તો પછી એ ભાવ ખાય જ. લાલાને આની જગ્યાએ આમ કરું તો એ તમારી જગ્યાએ કોઈ બીજાને જ રિપ્લેસ કરે ને બહુ સારી રીતે કરે, કારણ કે ઠાકોરજી છે ને આપણાથી હંમેશા કહેવાય ને કે 2 આંગલ અધિક કહેવાય. એ 2 આંગલ શું છે? જ્યારે દામોદર લીલા આવશે ને ત્યારે ખબર પડશે. 2 આંગળું જે છે ને દોરડું ઠાકોરજીને બાંધવાનું 2 આંગળ જે છે ને નાનું પડશે, તો એ 2 આંગળો જેટલા જે છે ને એ જગ્યા રહેશે, 2 અંગુલીનો ત્યાં ફરક ખબર પડશે. તો એટલા માટે જે છે આ પ્રકારે કે ભાઈ તુમકો જગદીશ શેર ચૂન દેતે હે તો હમકો 10 શેર દેંગે. ત્યાં અહીંયા શેઠ પુરુષોત્તમ દાસજી કે હું મણીનો આશ્રય કેમ કરું, અમને તો એક ભગવદ આશ્રય દ્રઢ છે. એના પછી છઠ્ઠા પ્રસંગની અંદર જે છે કે મહાપ્રભુજી જે કાશી પધાર્યા અને ત્યાં જે છે શેઠજીના ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું, તો એના પણ જે ભાવ બતાયા કે જે શેઠજી જે છે કેવલ શ્રી મહાપ્રભુજીના ભાવથી સેવા કરતા, તો ત્યાં અહીંયા મહાપ્રભુજીએ પંચામૃત કરાવીને શ્રી ગોવર્ધન ધરણનું સ્વરૂપ જે છે એ ત્યાં સિદ્ધ કરી દીધું. એના પછી 7મો પ્રસંગ જે છે કે એની અંદર જે કહેવાય કે ત્યાં કાશીનો રાજા શેઠજીની પ્રસિદ્ધિ સાંભળીને શેઠજીને મળવા માટે ત્યાં આવ્યા, ત્યારે એ સમયે એ કહેવાય કે ગૌશાળામાં ગોબર લીપી રહ્યા હતા, અને કોઈએ આવીને કહ્યું કે રાજા પધારે છે તો આપ ઉત્તમ વસ્ત્ર ને બધું ધારણ કરીને બિરાજો. પણ શેઠજીના મનમાં કોઈ પણ પ્રકારનો એવી માન બડાઈ ન હોવાથી તો જે સ્થિતિમાં પરદની પહેરેલી હાથમાં ગોબરવાળા હસ્ત હતા એવી જ સ્થિતિમાં રાજાનું માન કરવા માટે પધાર્યા. એટલે ત્યાં પણ કીધું કે રાજાએ પણ કીધું કે મેં તો બહુ બધા શેઠ જોયા, પણ આપના જેવા જે છે એ એકદમ કહેવાય ને આપણી ભાષામાં ડાઉન ટુ અર્થ, કે જેને કોઈ પણ પ્રકારનો અહંકાર નથી, એવા તો મેં એક શેઠ આપ જ જોયા. તો ત્યાં પણ રાજાએ છે શેઠજીની સરાહના કરી. એ આપણે વાર્તા પ્રસંગ 7માં જોયું. એના પછી વાર્તા પ્રસંગ 8 જેની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ ફરી આવ્યો. જો જન્માષ્ટમીનું વર્ણન 2 વખત આવે છે આ વાર્તાજીની અંદર, એની અંદર કે ત્યાં મહાપ્રભુજી એ સમયે
કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે બિરાજમાન હતા અને આ સમયે શ્રી મહાપ્રભુજીએ નંદ મહોત્સવ પલના જે છે એ આ મદન મોહનજીને ઝુલાવ્યા, નંદ મહોત્સવ કર્યો. ત્યારે સાક્ષાત નંદરાયજી, યશોદાજી, ગોપી ગ્વાલ આદિ જે છે એ એમનાથી રહેવાયું નહીં અને સાક્ષાત પધાર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કીધું કે હવેથી અમે ભેખ ધારણ કરાવીશું, એટલે હવે કલિયુગનો જે પ્રભાવ છે એટલે આપ સાક્ષાત સ્વરૂપે પધારશો નહીં, પણ ભેખની અંદરથી જે છે આપ પધારજો. એટલે આ રીતે જે છે કે પ્રથમ આ રીતે જન્મ ઉત્સવ એટલે નંદ મહોત્સવ જે છે એ શેઠજીના ઘરે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો અને ત્યારથી શેઠજી નિત્ય મદન મોહનજીને પલને ઝુલાવતા અને જે છે કે આનંદ મહોત્સવના ભાવમાં સદા મગ્ન રહેતા. બરાબર, એ રીતનો પ્રકાર વાર્તા પ્રસંગ 8 ની અંદર આપણે ચિંતન કરેલું. વાર્તા પ્રસંગ 9 ની અંદર પત્રાવલંબે પંડિત જીત્યા, એટલે પત્રાવલંબન ગ્રંથ જે કર્યો, કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની દ્વાર આગળ જે છે લગાડ્યો અને બધા માયાવાદીઓને નિરુત્તર કર્યા, એ પ્રકાર આપણે વાર્તા પ્રસંગ 9 ની અંદર જોયો. અને છેલ્લે વાર્તા પ્રસંગ 10 જે આપણે ગઈકાલે જોયો હતો કે ભાઈ જે ગયાની યાત્રા કરવા માટે જે શેઠજીના મામા બહુ આગ્રહ કરતા, એક વખત શેઠજી ગયા માટે પધાર્યા અને રસ્તામાં બેંગનનું ખેતર આવ્યું અને બહુ બધા સુંદર સુંદર બેંગન જે ટોકરીમાં ધરીને રાખેલા અને શેઠજીની જે છે એ મન ત્યાં મદન મોહનજીની ભાવનામાં થયું કે આ તો મારા મદન મોહનજી આરોગ્ય તો કેટલું સારું, એટલે ત્યાંથી જ જે છે એ બેંગન લઈને પાછા આવ્યા અને ત્યાં જે છે મદન મોહનજીએ રૂક્ષ્મણીજીને આજ્ઞા કરી કે ભાઈ શેઠજી પધારત હે તો તુમ સામગ્રી સિદ્ધ કરો, એટલે જે છે પૂરી આદિ જે છે એ સિદ્ધ કરો, કારણ કે શેઠજી જે છે એ ટોકરી લઈને પધારી રહ્યા છે. તો આ રીતે પછી ત્યાં શેઠજી ગોપાલદાસજી અને જે બેટી રૂક્ષ્મણી એમને ખૂબ સુંદર પ્રભુની સામગ્રી આદિ જે સિદ્ધ કરી, એટલે શેઠજીએ કોઈ પણ પ્રકારના તીર્થનો પણ આશ્રય કર્યો નથી, મણીનો પણ આશ્રય કર્યો નથી. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના દ્રવ્યનો, તીર્થનો કે કોઈ અન્યના આશ્રયનો સંબંધ રાખ્યા વગર કેવલ અનન્ય આશ્રયથી જે છે એ પ્રભુને કઈ રીતે ભજવા જોઈએ, પ્રભુને કઈ રીતે સેવવા જોઈએ, એની જે છે આ આપણે અહીંયા સમજ પડે છે આ વાર્તાજી દ્વારા. એટલા માટે કાલે પણ આપણે જોયું હતું કે જ્યાં સ્નેહ હોય, જ્યાં પ્રેમ હોય, એ જ પ્રભુની પ્રસન્નતાનું કારણ બની શકે છે. બહુ મોટા મોટા શૃંગાર કરીએ, બહુ કિંમતી આભૂષણો કે સોનાથી બધું મઢી દઈએ કે ગમે તે, પ્રભુ સોના ચાંદી હીરા પન્નાના ભૂખ્યા નથી, પ્રેમના ભૂખ્યા છે. એટલે હંમેશા જે પણ કંઈ કરીએ એ પ્રભુ પ્રેમથી જે છે કરીએ તો અંગીકાર કરે છે. એટલે પ્રભુ સ્નેહના, પ્રેમના ભૂખ્યા છે. એટલે પ્રભુની પ્રસન્નતાનું કારણ શું છે તો કેવલ અને કેવલ પ્રેમ છે. वे सेठ पुरुषोत्तम दास श्री आचार्य जी महाप्रभुन के ऐसे कृपा पात्र भगवदीय हते, ताते इनकी वार्ता को पार नाही, तो ऐसो कहा ताई कहिए. એટલે આ જે આવા શેઠ પુરુષોત્તમ દાસજી છે જેમની વાર્તાનો કોઈ પાર નથી, તો ક્યાં સુધી કહીએ. તો આ રીતે અહીંયા આપણે હવે આજે શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજીને વિરામ આપીએ છીએ. કાલે આપણે એમના બેટી રૂક્ષ્મણી જે છે, રૂક્ષ્મણી બેટી, એમના વાર્તાજી જે છે એમને લઈશું. બરાબર, તો આ રીતે અહીંયા 10 વાર્તા પ્રસંગ શેઠ પુરુષોત્તમ દાસજીના જે છે એ વિરામ થાય છે. અને એની સાથે આજે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીનો ક્રમ જે છે એને પણ વિરામ આપીએ છીએ. હવે કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન કઈ હોય તો કરો, નહીતર આશ્રયનું પદ આપણે લઈએ. હા, બોલો તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. મારે શું જાણવું હતું કે આપણે ઠાકોરજીને જયારે દર્પણ દેખાડીએ છીએ તો એમાં આપણે દર્પણમાં પછી દેખાડ્યા પછી આપણે કેમ ઠાકોરજીનું પાછું એમાં દર્પણમાંથી મુખ જોઈએ છે, એમાં શું ભાવ છે? એમાં એ ભાવ છે કે ઠાકોરજી જે છે દર્પણમાં જુએ
ત્યારે પ્રભુ કેવા છે તો મધુરાધિપતિ રખિલમ મધુરમ. પ્રભુ અત્યંત મધુર છે. પ્રભુની આગળ જેમ હમણાં જ આવ્યું ને કે કોટી કામ અહીં વારો, પ્રભુનો કામદેવ પણ જે છે પ્રભુ આગળ ન્યોછાવર થઈ જાય. તો જ્યારે આપણે પ્રભુને દર્પણ બતાવીએ ત્યારે પ્રભુ પોતે પણ પોતાના દર્શન કરીને મોહાઈ જાય છે. પોતાનો પ્રતિબિંબ દર્પણમાં જોઈને, કારણ કે પ્રભુ એટલા બધા આપ મ્યુટ કરી દો. તો એટલા બધા પ્રભુ સુંદર છે કે પ્રભુ પોતે પણ જ્યારે મોહાઈ જાય છે તો પ્રભુના દર્પણની અંદર જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આપણે પણ જ્યારે જોઈએ કે એવું તો પ્રભુનું દર્પણમાં કેવું સ્વરૂપ છે કે જે જોઈને પ્રભુ સ્વયં મોહાઈ જાય છે, તો એ આપણે નિરખીએ છીએ. બીજું, જ્યારે આપણે દર્પણમાં દર્શન કરીએ ત્યારે દર્પણની અંદર જે છે એ પ્રભુનું પ્રતિબિંબ પડે એ સ્વામિનીજીનો ભાવ છે. બરાબર, એ બીજો ભાવ છે. ત્રીજું, દર્પણ જે છે એ ભક્તનું હૃદય છે. એ જે ભાવ જે છે ને દર્પણનો ભાવ, એ ભક્તોનું હૃદય છે. તો ભક્તોના હૃદયમાં પ્રભુ કયા સ્વરૂપે બિરાજમાન છે એ આપણે દર્શન કરીએ છીએ કે આજે ભક્તના હૃદયમાં પ્રભુ આ સ્વરૂપે બિરાજ્યા છે. એટલા માટે પણ આપણે દર્પણમાં પ્રભુના દર્શન કરીએ છીએ અને એના પછી આપણે દર્પણને આપણા હૃદય ચાપીએ છીએ કે જે દર્પણમાં જે સ્વરૂપે આપ બિરાજ્યા છો એ હવે મારા હૃદયમાં બિરાજો. એટલે માટે આપણે જે છે દર્પણમાં પ્રભુના મુખારવિંદના દર્શન કરીએ છીએ. સમજાયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો પારુલબેન. જય શ્રી કૃષ્ણ. અમારે પૂછવું છે, આપણે ગદ્ય મંત્ર બોલીને જે તુલસીદળ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ છીએ તો પછી એનું વિનિયોગ કઈ રીતે કરવો, એ આપણાથી લેવાય કે ના લેવાય? લેવાય. એટલે એને પછી ચાવીને ખવાય કે પાણી સાથે ઉતારવાનું હોય એવું બી હોય છે ને કઈ? હા, એ આપ જે રીતે કરી શકો. એ ઘણા એવું કે છે કે પાણી સાથે ઉતારવું, પણ હવે આપણું ગળું કઈ રીતે બધાનું એવું કેપેસિટી ના હોય, કારણ કે પત્તા બી ઘણી વાર નાના મોટા હોય. કોઈ વાર દરેક નાના નાના કુમળા પત્તા હોય ને આપ એમને એમ લઈ શકતા હો તો એ રીતે લેવું, પણ પછી ગળામાં ચોક થઈ જાય એવું ના કરવું. બરાબર ને? પછી એના કારણ કે એવું કઈ આજ્ઞા ક્યાંય થઈ નથી કે પાણી સાથે ઉતારી દેવું. આ એક અલગથી ભાવના છે, બાકી એવી ક્યાંય આજ્ઞા નથી. એવું ક્યાંય કોઈ હરિરાયજી કે કોઈ પ્રાચીન બાલક એવી ક્યાંય આજ્ઞા નથી કરી. એટલે તમે એમને પણ જો લો છો તો એમાં કઈ ખોટું નથી. જો ચાવીને પણ તો એમાં કઈ ખોટું નથી. પણ હા, એટલું જરૂર છે કે એ જે દલ હોય ને એને પહેલા સૂંઘી લેવાનું હોય છે. એટલે એનું જે સ્વરૂપ છે દલનું, એ સુવાસ દ્વારા, એટલે જે સૂંઘીએ એટલે એનું સ્વરૂપ હૃદયમાં આવી જાય છે, પછી ચાવવામાં કોઈ વાંધો નથી. અને બીજો સવાલ છે જયભાઈ, આપણે જે અત્યારે ચંદનની બરણી ધરીએ ને ઠાકોરજીને, પછી એ જ્યારે એ તો રથયાત્રા સુધી જ. હવે તો રથયાત્રાથી બરણી વડી થઈ જાય. તો જન્માષ્ટમીના આગલા દિવસ સુધી હોય છે ને ચંદનની બરણી આપણા તૃતીય ઘરમાં? એટલે કદાચ કાંકરોલી ઘરમાં રીત હશે, બાકી આમ તો રથયાત્રાથી વડી થઈ જાય. એટલે અમુક જગ્યાએ વડી થઈ જાય છે, પણ કાંકરોલી ઘરમાં છે જન્માષ્ટમીના આગલા દિવસ સુધી. હા, તો પછી આ ચંદનનો વિનિયોગ કઈ રીતે કરવો? અમે ચાંદલો કરીએ પણ એમાં તો બહુ ઓછું વપરાય, અને ચંદન આપણે જે ધર્યું હોય એની ક્વોન્ટિટી થોડી વધારે હોય. હા, તો એ ચંદન ભેગું કરી રાખવાનું હોય છે. પછી તમે જે કહો છો ને કે ચાંદલો કરો કે પછી ક્યારેક જે કહેવાય ને કે મુખ ઉપર લેપ કરી શકો. ઘણા આમ બી ચંદનનું પેલું એ કરતા હોય છે ફેશિયલ જેવું, તો એમાં પણ તમે વાપરી શકો. એના પછી આમ તો લેપ આદિ કરવામાં પણ ભલે ને વધારે હોય તો આખું વર્ષ જ્યાં સુધી બીજી વાર અક્ષય તૃતીયા ના આવે ત્યાં સુધી બિંદી કરો, એમાં પણ શું વાંધો છે? ચલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આપણે પૂરું જ કરી દેવાની ક્યાં જરૂર છે? ભલે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણને એવો એક ભાવ રહે ને કે આ મારા પ્રભુનું ચંદન છે તો રાખવું. જેમ સ્નાન યાત્રાનું જલ રાખીએ છીએ તો ચંદન પણ રાખવામાં કોઈ વાંધો નથી. ચાલો દીપકભાઈ, ઇવન ડોલનો થોડો કલર રંગ હોય ને, કલર ના કહેવાય, રંગ ગુલાલ આદિ, એ પણ એક પોટલીમાં થોડો રાખી લેવો જોઈએ. તો શું છે કે આ બધું અલભ્ય છે. આ બધું કેવું છે કે આપણા પ્રભુનો પ્રસાદી જે ગુલાલ છે, પ્રસાદી ચંદન છે, આ તો જેના ભાગ્યમાં હોય ને એને મળે, બધાને નથી મળતું. એટલે સ્નાન યાત્રાનું જલ, અક્ષય તૃતીયાનું ચંદન, એના પછી
આ ડોલ ઉત્સવનો રંગ, નંદ મહોત્સવનું દહીં, આ તો જેને નસીબદાર હોય ને એને મળે, બાકી ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચે તોય એને આ બધું તો ન જ મળે. શ્રી મહાપ્રભુજીની કૃપારૂપી ધન જેના માથે હોય એને જ મળે. ખ્યાલ આવ્યો ને? ચલો દીપકભાઈ, મ્યુટ છે આપ. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. ગઈકાલે આપણે જે કીધું હતું કે શ્રી પુરુષોત્તમ દાસના 10 પ્રસંગ કેમ છે એમ, એના પર કંઈક વધારે પ્રકાશ પાડવાનું આપણે જણાવ્યું હતું, એટલે કદાચ રહી ગયું આજે. હા, સુંદર સુંદર. એટલે અહીંયા પણ જે આપણે પહેલા શ્રી દમલાજીના પણ તમે વાર્તા પ્રસંગ યાદ કરો તો શ્રી દમલાજીના પણ 10 વાર્તા પ્રસંગ છે, તો એમાં પણ આપણે ચિંતન કરેલું. એ જ ભાવ અહીંયા છે કે શેઠ પુરુષોત્તમ દાસ જે છે એ સર્વથી શ્રેષ્ઠ છે સેવામાં. તો એના કારણે અહીંયા પણ સેવાની અંદર 10 પ્રકારની ભક્તિ હોય, જે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો એ બતાવવા માટે પણ અહીંયા 10 વાર્તા પ્રસંગ છે, કારણ કે સેવાની અંદર 10 પ્રકારની ભક્તિનું નિરૂપણ થાય. શ્રવણ, કીર્તન, અર્ચન, દાસ્ય, આત્મનિવેદન અને જે એ પ્રકારે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો એનું અહીંયા સંકેત બતાવવા માટે, કારણ કે સેવામાં શ્રેષ્ઠ છે ને, શ્રી શેઠ પુરુષોત્તમ દાસ આપણે જોયું હતું કે સેવામાં શ્રેષ્ઠ છે, અને સેવાની અંદર 10 પ્રકારની ભક્તિ જે છે એનું ત્યાં નિરૂપણ થતું હોવાથી જે કહેવાય કે અહીંયા 10 વાર્તા પ્રસંગ શેઠજીના બતાવવામાં આવ્યા છે, એ રીતનો સંકેત છે. સુંદર યાદ કરો. જય શ્રી કૃષ્ણ. હા દીપાલીભાઈ. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. પરમ દિવસ હવે વ્યાસ પૂર્ણિમા છે, તો એનું આપણા પુષ્ટિ માર્ગનું માં આપણે શું કઈ મહત્વ, અને એમાં જે આમ બધા કચોરી પૂનમ કરે તો એ કચોરી કેમ ધરવામાં આવે છે, એની પાછળનું કોઈ ખરેખર કોઈ છે? હા. તો જો સુંદર પ્રશ્ન છે આમે દીપાલીબેનના. તો જો સૌથી પહેલા તો એમનો 2 પ્રશ્ન છે આની અંદર. એક તો જે છે કે ગુરુ પૂર્ણિમાનું કે વ્યાસ પૂર્ણિમાનું આપણે ત્યાં કોઈ એનું મહત્વ ખરું કે નહીં, બરાબર? તો પહેલો એનો જવાબ 2 રીતનો છે. જવાબ ભૌતિક રીતે તો એનું કોઈ એવું મહત્વ આપણે ત્યાં નથી, કારણ કે આપણી ગુરુ પૂર્ણિમા પવિત્રા બારસ છે, એટલે આપણે ત્યાં પવિત્રા બારસને ગુરુ દ્વાદશી કહેવામાં પણ આવે છે. કદાચ કોઈને ના ખ્યાલ હોય તો ગુરુ દ્વાદશી, જેમાં ગુરુ પૂર્ણિમા છે ને એ રીતે ગુરુ દ્વાદશી. એટલે ગુરુ પૂર્ણિમાનું છે ને જે આપણે ત્યાં ભૌતિક રીતે તો કોઈ એવું મહત્વ નથી, પરંતુ અલૌકિક રીતે એક વસ્તુ જે છે કે ભાઈ હવે હિંડોળાનો પ્રારંભ થશે, તો હિંડોળાનો જે કાઢી રાખવા, હિંડોળાની તૈયારીઓ કરવી, સજાવટ કરવી, તો એ આ વ્યાસ પૂર્ણિમાથી એ પ્રારંભ થાય છે. બીજી વસ્તુ, ઘણા ઘરોમાં જે કહેવાય ક્યાં તો બધે જ કે ઠાડા વસ્ત્રનો પ્રારંભ હવે આ પૂર્ણિમાથી થઈ જાય. ઠાડું વસ્ત્ર જે કહેવાય ઠાડા સ્વરૂપ હોય તો એને પ્રારંભ થાય. ત્રીજું, મુકુટનો શૃંગાર હવે પ્રારંભ થઈ જાય. ઘણા કાકરોલિયાદી ઘરમાં પૂનમે મુકુટ આવે છે, તો હવે મુકુટનો શૃંગાર ઘણા ઘરોમાં જે બંધ થઈ ગયેલો તો ઉષ્ણકાલમાં હવે એનો પ્રારંભ થઈ જાય, બરાબર? તો આ રીતે હિંડોળાની તૈયારીઓ થઈ જાય. તો એ રીતે ગુરુ પૂર્ણિમા આપણે તો એ રીતે લેવું કે હવે હિંડોળાનું સંકેત છે કે ગુરુ પૂર્ણિમાએ હવે જોઈ લેવું કે હવે બધી હિંડોળાની તૈયારીઓ થઈ ગઈ છે કે નહીં, કઈ બાકી રહી તો નથી ને, બરાબર? તો એ રીતે હું તો એ દિવસને જોઉં છું કે ગુરુ શું હોય? પૂર્ણ. ગુરુ શું હોય? પૂર્ણ, બરાબર ને? એમાંય પાછી પૂર્ણિમા છે, તો આપણા માટે સેવા, હિંડોળાની સેવાની પૂર્ણતા થઈ છે કે નહીં? હવે પ્રભુ હિંડોળા બિરાજવા માટે તૈયાર છે, તો હિંડોળાની સેવાની હવે પૂર્ણતા થઈ કે નહીં એ જોવાનો દિવસ ગુરુ પૂર્ણિમાનો છે, બરાબર? એ મારો ભાવ છે, બરાબર? તો એક રીતે એ લઈ શકીએ છીએ. બીજું, ગુરુ પૂર્ણિમાએ એક તમને કદાચ ના ખબર હોય, આ કાકરોલી ઘરની રીત છે, આખો દિવસ એવા પદો ગવાય છે જેમાં મોર શબ્દ આવે.
શ્રી ગોવર્ધન પર નાચત હે મોર, તો જ્યાં મોર શબ્દ જ્યાં આવતા હોય એવા મંગલાથી લઈને શયન સુધી, એટલે પ્રભુ એ દિવસે મયુર નૃત્ય કરી રહ્યા છે કે મોરના જેમ ગિરિરાજજી જે મોર ઉપર નૃત્ય કરી રહ્યા છે. તો મયુર લીલાનો દિવસ છે આમ ભાવાત્મક રીતે, બરાબર. હવે પ્રાચીન આમાં હવે કચોરી પૂનમ જે આ બધા ઘરોની રીત નથી, અમુક અમુક ઘરમાં કચોરી ધરવાનો ક્રમ છે ને એના કારણે હવે જે કીધું ને કે અણસમજના કારણે કચોરી પૂનમ એવું બોલે છે બધા. ખરેખર તો સામગ્રીનું નામ પ્રગટ કરીને જલેબી નવમ કચોરી પૂનમ આવું બધું બોલવું જોઈએ નહીં, કારણ કે આપણે ત્યાં તો સામગ્રીને ગુપ્ત રાખવાનો ક્રમ છે, બરાબર ને, પ્રગટ કરવાનો ક્રમ નથી. એટલે આ કોઈ કચોરી પૂનમ બોલાય નહીં આપણાથી. કચોરી સામગ્રી ઘણા ઘરોમાં અધિક ધરવા માટેની રીત છે, પણ આ કોઈ પ્રાચીન ક્રમ નથી. આ પાછળથી જે છે એ ઋતુને અનુસાર, કારણ કે તમે વિચારો કે વરસાદ વરસતો હોય ત્યારે કંઈક તળેલું ને એવું ખાવાનું થોડું જે છે એ વિશેષ આનંદ આવે. તો એટલા માટે આ એક પ્રકાર એ રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે કે પ્રભુને આ દિવસે વિશેષ રૂપે કચોરી આદિ જે છે એ ધરવાની, એમ એ કરવાની રીત જે છે પ્રગટ કરી છે ઘણા અમુક ઘરોમાં. તો પણ આ કોઈ પ્રાચીન ક્રમ નથી. આ જે છે કોઈ પ્રાચીન ક્રમ નથી. આપના ઘરની રીત હોય તો કરવી, ને આવડતી હોય તો કરવી જોઈએ, બાકી કઈ એવું નથી. બાકી જે છે કે ઘણા ઘરોમાં 7 પ્રકારની, 12 પ્રકારની કે 15 અલગ અલગ પ્રકારની પણ કચોરીઓ જે છે એ ધરવામાં આવે છે, પણ જે કહેવાય કે એ બધા પ્રકારોને પ્રગટ કરવાની રીત નથી. એટલે એનો કોઈ પ્રાચીન ભાવ કે એવી રીત બતાવવામાં આવી નથી. આ જે છે ને આધુનિક ભાવ વર્ષા ઋતુના કારણે પ્રગટ કરેલો છે. એનો કોઈ અલગથી એવી કોઈ ભાવ કેવો કે હરિરાયજીએ જે પોતાની ભાવના, જો આપણે ત્યાં ઉત્સવની ભાવના કોઈ કઈ માન્ય છે, જે ઘણા બધા પોતાની અમુક પાછી ભાવના પ્રગટ કરે, પણ એ કોઈ ભાવના સાંભળવી નહીં, માનવી નહીં. આપણે ત્યાં ઉત્સવની ભાવના બે જ છે. એક શ્રી હરિરાયજીએ ઉત્સવની ભાવના પ્રગટ કરી છે અને એક દ્વારકેશજી મહારાજે કરી છે, બરાબર. પંચમ ઘરમાં ભાવના, જેમણે મૂળ પુરુષ લખ્યું ને, એ મૂળ પુરુષ વાલે ભાવના વાલે શ્રી દ્વારકેશજી મહારાજે ઉત્સવ ભાવના પ્રગટ કરેલી છે અને એક શ્રી હરિરાય મહાપ્રભુ ચરણે. પણ આ બંનેના ઉત્સવ ભાવનાની અંદર કોઈ પણ ગુરુ પૂર્ણમનો કોઈ પણ એવો અલગથી કઈ ભાવ બતાવવામાં આવ્યો નથી. ભાઈ આ વર્ષાબેન શાહ જે હોય ને, આપનું માઇક મ્યુટ કરી દો, અને આપને જો બહુ જ ઊંઘ આવતી હોય ને તો આપ પ્લીઝ કૃપા કરીને લેફ્ટ કરો. હા, તો એવો કોઈ ક્રમ જે છે એ બતાવવામાં નથી આવ્યો. તો આપણે પણ એવું જો કદાચ કોઈ અલગથી ભાવ પ્રગટ કરે તો એ માન્ય નથી. ચલો, રંજનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આ વ્યાસ પૂર્ણિમાના સાથે જ મને એક પણ પ્રશ્ન ઉપડ્યો કે કાલે જે વનમાળા ધરાય છે તે લાલન સ્વરૂપને, પિત્રજી સ્વરૂપને ને ઠાળા સ્વરૂપને બધાને જ ધરી શકાય કે? હા, બધાને જ ધરી શકાય. એ વનમાલાનો ક્રમ પણ બધા ઘરોમાં નથી, કેવલ નવનીત પ્રિયાજીના અને કાકરોલી ઘરમાં, અને કદાચ કોઈ બીજા ઘરમાં હોય તો. બાકી બધા ઘરોમાં વનમાલાનો ક્રમ હોતો નથી. પદ તો ગાન થઈ શકે, પણ જો વનમાલાનો ક્રમ લેવો હોય તો આમ તો 13 પણ લઈ શકાય. 11 પછી 12, 13 અને 14 એ 3માંથી કોઈ એક દિવસે વનમાલાનો મનોરથ થાય છે. એનો ભાવ એ છે કે વ્રજની અંદર હવે લીલોતરી આવી ગઈ અને હવે પ્રભુ વન લીલા, જો વનમાલાની અંદર જ, કારણ કે આગળ હિંડોળા લીલા છે ને મેં કાલે જ કીધું, હિંડોળા શેની લીલા છે? વનની લીલા છે, બરાબર ને. તો એ હવે આ વનમાળા એનું સૂચક છે કે હવે પ્રભુ વનમાં પધારશે, બરાબર. એટલા માટે બધા વ્રજના સ્થળોના જે કહેવાય પત્તીઓના ભાવથી વનમાલા ધરવામાં આવે છે, અને કોઈ પણ સ્વરૂપને ધરી શકાય. લાલન હોય, ચિત્રજી હોય, ઠાડુ સ્વરૂપ હોય કે કોઈ પણ સ્વરૂપ હોય, એમના જે સિંહાસન હોય એનું આખું સિંહાસનની આમ આગળ જે છે એ વનમાલાનો ક્રમ જે છે એ લઈ શકાય છે. બીજો પ્રશ્ન આ છે કે મેં કોઈના મુખે સાંભળેલું કે આપણે જે સૂતરના પવિત્રા સિદ્ધ કરીએ છીએ, તો પવિત્રા એટલે પવિત્ર એકદમ, તો એમાં કાતર કે સોય કે આવી કશી વસ્તુ ટચ કરવામાં આવતી નથી. તો
તો ઠાડા સ્વરૂપના માટે જો આપણે ગોલ પવિત્રા હોય તો ધરાવવામાં થોડી મુશ્કેલ આવે, તો શું આ વાત સાચી છે? હા, આમ તો સોયની કે એની જરૂર રહેતી જ બસ નથી. હોય તો નહીં, પણ કાતર પછી આપણે 2 ભાગ કરવા પડે ને એના ઠાડા સ્વરૂપ બે માટે. ભાગ ના, આખું જ આવે. હંમેશા જે પવિત્ર હોય તો હંમેશા આખું, કારણ કે એ તો પવિત્ર જે છે ને એ આપણે વરમાળાના ભાવથી છે. આપણે તમે લગ્નની અંદર એકબીજાને જે વરમાળા પહેરાવે એમાં વચ્ચેથી કટ હોય છે કે આમથી પહેરાઈએ ને આમથી. ઇવન શ્રીનાથજીને પણ આખું જ ધરાવવામાં આવે છે, એમાં બરાબર. કટ ન હોઈ શકે. બરાબર. સુંદર. ચાલો, હવે કોઈ